પોઈન્ટ છે એ છે ડેશબોર્ડ ઓવરવ્યૂ. આજનો જે પહેલો પોઈન્ટ છે એ છે ડેશબોર્ડ ઓવરવ્યૂ. હવે આપણે કાલે છે ને ઇન્સ્ટોલેશન જોયું હતું. એ ઇન્સ્ટોલેશનમાં એક તમારું જે એક મેઇન પેજ ઓપન થતું હતું ઓટોમેટિક, એ જે મેઇન સ્ક્રીન હતી ને એ શું હતું તો કે એ તમારું ડેશબોર્ડ હતું. વર્ડપ્રેસમાં તમારું તમે જ્યારે એડમિન સાઇટથી લોગિન થાવ અને તમારી જે પહેલી સ્ક્રીન હોય, ફર્સ્ટ સ્ક્રીન હોય, એ સ્ક્રીનને કહેવાય ડેશબોર્ડ. તો એ ડેશબોર્ડમાં કઈ કઈ વસ્તુ છે, કઈ વસ્તુ શેના માટે યુઝ થાય છે એ આપણે જોવાની છે. The WordPress dashboard is the first screen which will be see when you log in into the system. તમે જ્યારે એડમિનિસ્ટ્રેટિવથી લોગિન થાવ છો અને જે પહેલી સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીન છે એ શું છે તો કે એ તમારું ડેશબોર્ડ છે. હવે એ ડેશબોર્ડનું ઓવરવ્યૂ છે એ આપણે જોવાનું છે. The dashboard enable you to manage post, page, comment, themes and more. ડેશબોર્ડની મદદથી તમે શું કરી શકશો તો કે ડેશબોર્ડમાં ઘણા બધા ઓપ્શન છે. કયા તો કે તમે એની મદદથી પોસ્ટ છે, પેજીસ છે, કમેન્ટ્સ છે, થીમ્સ છે, આ બધાનું જો મેનેજમેન્ટ કરવું હોય તો આ બધી વસ્તુ છે એ તમે ડેશબોર્ડની મદદથી કરી શકશો. ઇટ ઇઝ કલેક્શન ઓફ ગેજેટ્સ ધેટ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન એન્ડ પ્રોવાઇડ એન ઓવરવ્યૂ ઓફ વોટ હેપન વિથ યોર બ્લોગ. આ શું પ્રોવાઈડ કરશે તો કે આમાં છે ને ઘણી બધી વસ્તુ છે કે જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારી વર્ડપ્રેસના બ્લોગ્સમાં કઈ કઈ વસ્તુ છે, કયો નવો અપડેટ આવ્યો છે, કઈ પોસ્ટ છે જેમાં તમે કમેન્ટ કરેલી છે, ન્યૂઝ છે અથવા તો નવી કોઈ થીમ્સ છે એ થીમ્સ આવવાની હોય, આ બધાની ઇન્ફોર્મેશન છે એ તમને આ એક સ્ક્રીનમાંથી મળશે. યુ કેન કેચઅપ ઓન એ ન્યૂઝ. હવે જો મેં જે વસ્તુ કીધી એ જ છે. યુ કેન કેચઅપ ઓફ ન્યૂઝ. તમે કઈ કઈ વસ્તુ મેળવી શકો તો કે તમે ન્યૂઝ મેળવી શકો કે કયા ટાઈપના ન્યૂઝ તો કે વર્ડપ્રેસ ઓરિએન્ટેડ, વર્ડપ્રેસ રિલેટેડ ન્યૂઝ મળશે. પછી તો કે તમારી કોઈ પોસ્ટ છે એ પોસ્ટને હજી ડ્રાફ્ટ તરીકે સેવ કરવી હોય તો એ વસ્તુ આમાં પોસિબલ છે. તમને કોણ લિંક કરે છે, તમે કેટલા પોપ્યુલર છો, તમારો કયો કન્ટેન્ટ પોપ્યુલર છે, આ બધી ઇન્ફોર્મેશન છે એ તમને આ એક સ્ક્રીન ઉપરથી મળશે. તો જોઈએ આપણે કયા કયા મોડ્યુલ છે. તો એમાં આટલા બધા મોડ્યુલ છે એ વન બાય વન દરેક મોડ્યુલ જોઈએ. નીચે આપણે ઇમેજ કવર કરી છે એટલે આપણે ઇમેજ સાથે એક મોડ્યુલ છે એ આપણે ભણીએ. એમાં પહેલું છે એ છે એટ ગ્લાન્સ. પહેલું મોડ્યુલ છે એ છે એટ ગ્લાન્સ. તો આ મોડ્યુલ શું છે તો કે જો આપણે ઇમેજ જોઈએ, આ મોડ્યુલમાં તમારી કેટલી પોસ્ટ છે, કેટલા પેજીસ છે, કેટલી કમેન્ટ આવેલી છે, આ બધી ઇન્ફોર્મેશન છે એ તમને આ એક મોડ્યુલ ઉપરથી મળશે. એટ ગ્લાન્સ ઇઝ એ વિજેટ. એ શું છે? એક વિજેટ જેવું છે. શું આપશે તો કે તમને ઓવરવ્યૂ આપશે. તમારી વેબસાઇટમાં નંબર ઓફ પોસ્ટ કેટલી છે, કેટલા પેજીસ તમે પબ્લિશ કર્યા છે, તમને કેટલી કમેન્ટ આવેલી છે, આ બધી ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્ફોર્મેશન તમને આમાંથી મળશે. નેક્સ્ટ શું છે તો કે નેક્સ્ટ પોઈન્ટ તમને એવું કહે છે, ફોર એન એક્ઝામ્પલ તમે આ પોસ્ટ ઉપર ક્લિક કરો તો તમને એ ડાયરેક્ટ એ પેજમાં રીડાયરેક્ટ કરી દેશે. દાખલા તરીકે તમે અહીંયા પેજીસ ઉપર ક્લિક કરો તો જે નંબર ઓફ પેજીસનું લિસ્ટ છે એ પેજ ઉપર તમને રીડાયરેક્શન કરાવી દેશે. એવી જ રીતે તમારી વેબસાઇટ છે એમાં અત્યારે 14 કમેન્ટ્સ આવી છે. હવે એ કમેન્ટ્સ તમારે જોવી હોય તો આની ઉપર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ એ કમેન્ટ ઉપર રીડાયરેક્ટ કરશે. નેક્સ્ટ છે ધેર ઇઝ કાઉન્ટ ઓફ યોર ટોટલ કમેન્ટ એન્ડ સ્પામ્સ. તમારો જેટલા ટોટલ કમેન્ટ કેટલી છે, કેટલા પેજીસ છે, કેટલી પોસ્ટ છે, આ બધાનું કાઉન્ટ કરી અને તમને અહીંયા ડિસ્પ્લે થશે. ઓકે, નેક્સ્ટ છે એ છે ક્વિક ડ્રાફ્ટ. ક્વિક ડ્રાફ્ટનો યુઝ ક્યારે થશે તો કે તમે છે ને અત્યારે કંઈક વર્ક કરો છો અને તમને એવું થયું કે મારે એક પોસ્ટ ક્રિએટ કરવી છે, મારે એક પોસ્ટ છે એ પબ્લિશ કરવી છે, જસ્ટ એની સ્મોલ ઇન્ફોર્મેશન તમારે સેવ કરવી હોય ને તો એ તમે ડેશબોર્ડમાં ક્વિક ડ્રાફ્ટમાં સેવ કરી શકો. ક્વિક ડ્રાફ્ટ શું યુઝ થાય છે એ આપણે જોઈએ. The quick draft is a mini post editor which allow write, save and publish a post from a admin dashboard. તમારે પોસ્ટ છે એ બહુ મોટી નથી કરવી, સાવ સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ પોસ્ટ કરી દેવી છે.
તો આ પોસ્ટ માટે તમે ડેશબોર્ડમાં ક્વિક ડ્રાફ્ટ છે એનો યુઝ કરી શકો. ક્વિક ડ્રાફ્ટ શું પ્રોવાઈડ કરે છે તો કે તમે પોસ્ટને રાઇટે કરી શકો, સેવ કરી શકો, પબ્લિશ પણ કરી શકો. કઈ જગ્યાએ તો કે તમારે એ પેજમાં જવાની જરૂર નથી. પોસ્ટનું છે ને આખું અલગથી પેજ જ છે, પણ તમારે એ જગ્યાએ જવાની જરૂર નથી. તમે ડેશબોર્ડમાંથી પણ આ વસ્તુ કરી શકો. If you have an idea for a post, write down a title and some notes about your idea and then save it as a draft. હવે દાખલા તરીકે તમે કોઈક વર્ક કરતા હોય, આપણે સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કરતા હતા, તમે કોઈક ટાસ્ક કરતા હોય અને તમને યાદ આવે કે ઓ મારે આ પોસ્ટ કરવાની બાકી છે, તો તમારે શું કરવાનું તો કે ક્વિક ડ્રાફ્ટમાં આ પોસ્ટ છે ને એ પોસ્ટ એઝ એ ડ્રાફ્ટ તરીકે તમે સેવ કરી દો. પછી તમને ટાઈમ મળે એટલે શું કરવાનું તો કે એ પોસ્ટમાં તમે ફરીથી એડિટ કરી શકો. તો ક્વિક ડ્રાફ્ટમાં શું કરવાનું તો કે તમારે બે જ વસ્તુ કરવાની, પોસ્ટનું ટાઇટલ આપી દેવાનું અને થોડીક એની ઇન્ફોર્મેશન આપી દેવાની. તો આ બે વસ્તુ તમારે શું કરવાની તો કે એઝ એ ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકો. નેક્સ્ટ, તમે જે પોસ્ટ છે અત્યાર સુધી તમે જેટલી ડ્રાફ્ટ તરીકે પોસ્ટ સેવ કરી છે એનું લિસ્ટ જોવું હોય તો એ લિસ્ટ પણ અહીંયા અવેલેબલ હશે. આ લિસ્ટ છે એ લિસ્ટ અવેલેબલ હશે. તમે એક ઉપર ક્લિક કરશો એટલે તમને એ પર્ટિક્યુલર એ જગ્યાએ પહોંચાડી દેશે જ્યાં તમારું જે પોસ્ટનું એડિટિંગ આવે છે ને ત્યાં. તો તમારે ડેશબોર્ડ ઉપરથી કોઈ પોસ્ટને ડ્રાફ્ટ તરીકે સેવ કરવી હોય તો આ મોડ્યુલનો યુઝ થશે, ક્વિક ડ્રાફ્ટનો. ઓકે, નેક્સ્ટ છે એક્ટિવિટી. ઓકે, આ બેમાં કોઈને પ્રોબ્લેમ છે? આ બેમાં કોઈને પ્રોબ્લેમ છે? બે મોડ્યુલમાં ખ્યાલ આવ્યો? ડેશબોર્ડનો મોડ્યુલ છે, બીજું કાંઈ નથી આ. ઓકે, નેક્સ્ટ છે એ છે એક્ટિવિટી. હવે એક્ટિવિટી શું કરશે તો કે એક્ટિવિટીનું આપણે ડીપમાં જોઈએ તો એક્ટિવિટી વિજેટ્સ ડિસ્પ્લે યોર લેટેસ્ટ ફ્યુ પબ્લિક પોસ્ટ. એક્ટિવિટી વિજેટ્સમાં શું હશે તો કે એક્ટિવિટી વિજેટ્સમાં છે ને તમે અત્યાર સુધી અથવા તો રિસેન્ટમાં જે પબ્લિશ પોસ્ટ કરેલી છે, રિસેન્ટ એટલે હમણાં જ તમે 1 કલાક પહેલાં જે કોઈ પોસ્ટ આપી હોય, કોઈ પોસ્ટ છે એને પબ્લિશ કરી હોય, તો આનું તમારે લિસ્ટ જોવું હોય તો એ ટાઈમ અને ડેટ સહિત તમને આ મોડ્યુલમાં ડિસ્પ્લે થશે. તમે રિસેન્ટમાં કઈ પોસ્ટ પબ્લિશ કરી અથવા તો કાલે કઈ પોસ્ટ પબ્લિશ કરી, આ બધી વસ્તુ છે ને એ તમને ડેટ અને ટાઈમ સહિત ઇન્ફોર્મેશન આપશે. It include latest comment on your blog, recent post and recent published post. આમાં બીજું તમને એક ખાલી પોસ્ટ જ નહીં આપે, કમેન્ટ્સ છે ને, રિસેન્ટ કમેન્ટ આવી હોય એ કમેન્ટ્સની ઇન્ફોર્મેશન પણ આમાં તમને ડિસ્પ્લે થશે. It allow you to approve, disapprove, replay, edit or delete a comment directly through this widget. એક્ટિવિટી વિજેટ્સથી તમે શું કરી શકો તો કે એક્ટિવિટી વિજેટ્સમાં બીજી કઈ ફેસિલિટી છે, ખાલી ઇન્ફોર્મેશન નથી આપતું. એક્ટિવિટી વિજેટ્સમાં તમે એક શું કહેવાય તમારી રિસેન્ટ કોઈ કમેન્ટ્સ છે ને એ કમેન્ટ્સની ઇન્ફોર્મેશન પણ બતાવશે. હવે આ કમેન્ટ્સ છે ને એ કમેન્ટ્સ ડાયરેક્ટ ડિસ્પ્લે નહીં થાય. તમારે કોઈ કમેન્ટ્સ છે, દાખલા તરીકે 10 વ્યક્તિએ મને કમેન્ટ્સ આપી તો એની ઇન્ફોર્મેશન અહીંયા આવશે. હવે આ કમેન્ટ્સ છે એ કમેન્ટ્સને તમારે ડિસ્પ્લે કરાવી છે તો તમારે એપ્રૂવ કરાવવું પડશે. દાખલા તરીકે કોઈ કમેન્ટ્સ છે એ સારી કમેન્ટ નથી તો એ કમેન્ટને તમે ડિસએપ્રૂવ કરો તો એ કમેન્ટ છે એ કમેન્ટ તમારી વેબસાઇટમાં ડિસ્પ્લે થશે નહીં. તમારે રિપ્લે આપવો છે, કાંઈ એડિટિંગ કરવું છે, ડિલીટિંગ કરવું છે, આ બધી ઇન્ફોર્મેશન છે એ આ એક્ટિવિટીમાંથી થશે. આ બધી તમે ટાસ્ક છે એ ટાસ્ક પણ તમે આમાં કરી શકશો. બતાવું તમને. જો આ રિસેન્ટ પબ્લિશ જે પોસ્ટ છે ને એનું લિસ્ટ છે અને નીચે છે ને પબ્લિશ પોસ્ટની લિસ્ટ છે, નીચે કમેન્ટ્સની લિસ્ટ છે. તો આ બે વસ્તુ આમાં પોસિબલ છે. તમે એડિટ ઉપર ક્લિક કરો તો તમે એડિટ કરવા દે, તમે ટ્રેસમાં જવા દો તો ટ્રેસમાં, એપ્રૂવ ડિસએપ્રૂવ બધી વસ્તુ અહીંયા પોસિબલ છે. ઓકે, નેક્સ્ટ છે યોર સ્ટફ. યોર સ્ટફ કેવા ટાઈપનું હશે એ બતાવું. આ ટાઈપનું કંઈક હશે.
યોર સ્ટફમાં શું હશે તો કે ધ યોર સ્ટફ વિજેટ્સ ડિસ્પ્લે લિંક ટુ યોર રિસેન્ટ એક્ટિવિટી ઓન એ wordpress.com. વર્ડપ્રેસની વેબસાઇટમાં તમે જે રિસેન્ટ કોઈ એક્ટિવિટી કરેલી છે એ એક્ટિવિટીનું લિસ્ટ અહીંયા અવેલેબલ હશે. ધ વિજેટ વિલ ડિસ્પ્લે લિંક ટુ કમેન્ટ યુ હેવ એ લેફ્ટ ઓન યોર અધર વેબસાઇટ.com. જો આ શું કીધું છે, આમાં તમારું રિસેન્ટ કોઈ એક્ટિવિટી કરી હશે ને wordpress.com વેબસાઇટમાં, એનું લિસ્ટ તો હશે જ, પણ તમે ક્યાંય બીજે કમેન્ટ કરેલી છે wordpress.com ની કોઈ બીજા બ્લોગ્સ છે, એ બીજા બ્લોગ્સમાં તમે કમેન્ટ કરી છે તો એની લિંક પણ અહીંયા અવેલેબલ હશે. રિસેન્ટ તમે કોઈ ચેન્જીસ કર્યો છે, એ ચેન્જીસ કોઈ અપડેટ કર્યો છે, એ અપડેટ પણ અહીંયા અવેલેબલ હશે. એટલે તમે કોઈ બીજાની વર્ડપ્રેસ વેબસાઇટમાં ચેન્જીસ કર્યો છે, એ લિસ્ટ એનું પણ અહીંયા એક લિંક તરીકે અવેલેબલ હશે. આની ઉપર તમે ક્લિક કરો એટલે તમને ડાયરેક્ટ એમાં રીડાયરેક્ટ થઈ જાય. તમારે દાખલા તરીકે એ કમેન્ટમાં એડિટિંગ કરવું છે તો અહીંયા એડિટનો ઓપ્શન અહીં છે. તો આ વસ્તુ છે એ વસ્તુ તમને આ યોર સ્ટફમાં ડિસ્પ્લે થશે. ઓકે, આમાં કોઈને કન્ફ્યુઝન છે યોર સ્ટફમાં? ક્લિયર છે? યસ ઓર નો? યસ. ઓકે, નેક્સ્ટ છે વોટ્સ વોટ. હવે આ મોડ્યુલમાં છે ને આ 4 ટાઈપની ઇન્ફોર્મેશન હશે. વોટ્સ વોટ છે ને એ મોડ્યુલમાં આ 4 ટાઈપની લિંકો અવેલેબલ હશે. કયા કયા ટાઈપની? તો કે પહેલી છે રિસેન્ટ પોસ્ટ ફ્રોમ ધ wordpress.com ન્યૂઝ બ્લોગ. પેલું છે એ વર્ડપ્રેસે કોઈ ન્યૂઝ બ્લોગમાં કોઈ પોસ્ટ આ કરી છે, એ પોસ્ટનું લિસ્ટ તમારા ડેશબોર્ડમાં ડિસ્પ્લે થશે. નેક્સ્ટ છે ટોપ wordpress.com બ્લોગ્સ. કોઈ ન્યૂઝ છે એ ન્યૂઝ તમને પહેલા મોડ્યુલમાંથી મળશે. બીજામાં તમારા બ્લોગ્સ છે, વર્ડપ્રેસના કોઈ મોસ્ટ પોપ્યુલર બ્લોગ્સ છે, એનું લિસ્ટ છે એ તમને બીજા મોડ્યુલમાંથી મળશે. એટલે જો અહીંયા એક બટન જેવું છે, એની ઉપર ક્લિક કરશો એટલે તમને બધા બ્લોગ્સ છે વર્ડપ્રેસના, એ ટોપ બ્લોગ્સ મળશે કે જે બહુ પોપ્યુલર છે એવા. ત્રીજું છે ટોપ પોસ્ટ. તમારી વર્ડપ્રેસના જો કોઈ ટોપ પોસ્ટ હોય જે બહુ પોપ્યુલર છે, એ પોસ્ટનું લિસ્ટ અહીંયા ડિસ્પ્લે થશે. અને નેક્સ્ટ છે અત્યારે જે કોઈ લેટેસ્ટ પોસ્ટ છે, રિસેન્ટલી વર્ડપ્રેસમાં કોઈ લેટેસ્ટ પોસ્ટ આવેલી છે, એ પોસ્ટનું લિસ્ટ છે એ તમને ચોથા ટેબમાં મળશે. તો વોટ્સ વોટ છે ને એ ટોટલી 4 અલગ અલગ એમાં મોડ્યુલ છે. એ 4 મોડ્યુલમાં અલગ અલગ તમને ઇન્ફોર્મેશન મળશે. એની ઉપર ક્લિક કરશો એ લિંક ટાઈપનું હશે. એની ઉપર ક્લિક કરો એટલે એ જે તે પર્ટિક્યુલર પેજમાં તમને રીડાયરેક્શન પ્રોવાઈડ કરશે. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે આ મોડ્યુલમાં વોટ્સ વોટમાં? તમને છે ને અપડેટ રાખે તમારા વર્ડપ્રેસની વેબસાઇટને ઓરિએન્ટેડ તમને અપડેટ્સ જેટલું બધું હશે ને એ તમને મળશે. હવે એ અપડેટ કેવા ટાઈપનું હોય તો કે પોસ્ટ હોય, બ્લોગ્સ હોય, કોઈ લેટેસ્ટ તમારે ટોપ પોસ્ટ જોવી હોય તો એ મળે. આ બધી ઇન્ફોર્મેશન તમને મળશે. નેક્સ્ટ છે સ્ટેટ્સ. સ્ટેટ્સ છે ને એ આવા ટાઈપનો કંઈક ગ્રાફ હશે કે તમારે આ પર્ટિક્યુલર ડેમાં તમને કેટલા વ્યૂ મળ્યા, કઈ જગ્યાએ કેટલા વ્યૂ છે, કેટલું ક્લિક છે, આ બધી ઇન્ફોર્મેશન તમને આ મોડ્યુલમાંથી મળશે. હવે છે ને આ મોડ્યુલ કેવું છે તો કે જે લોકો રેન્કિંગ માટે ને એવી રીતે જે લોકો વર્ક કરે છે ને, પોપ્યુલર થવા માટે પોતાની વેબસાઇટ બનાવેલી હોય ને, એના માટે આ મોડ્યુલ છે ને બહુ ફેવરિટ મોડ્યુલ છે. આ મોડ્યુલ છે ને એ તમને બતાવશે કે તમારી અત્યારે કરંટ પોઝિશન શું છે, તમને ટ્રાફિક કેટલો છે અત્યારે તમારા બ્લોગનો. આ ઇન્ફોર્મેશન છે એ તમને આ મોડ્યુલમાંથી મળશે. એટલે જે લોકોને પબ્લિશિંગ શું કહેવાય, ફેમસ થવા માટે ને પોપ્યુલર થવા માટે જે લોકોએ બનાવેલી હશે ને, એ લોકો માટે આ મોડ્યુલ છે ને બહુ જ ફેવરિટ હશે. જોઈએ આપણે, ધ સ્ટેટ મોડ્યુલ્સ ઇઝ એ ફેવરિટ ઓફ મેની યુઝર્સ. ઘણા બધા યુઝર છે ને એનું ફેવરિટમાં ફેવરિટ મોડ્યુલ આ છે. આ ફેવરિટ મોડ્યુલમાં શું હશે તો કે ઇટ વિલ શો યુ ગ્રાફ ઓફ યોર બ્લોગ ટ્રાફિક એઝ વેલ એઝ એ લિંક ટુ સમ પોપ્યુલર એરિયા ઓફ યોર બ્લોગ. તમારા બ્લોગ છે એ બ્લોગનું જે ટ્રાફિક છે એ ટ્રાફિકનો તમને ગ્રાફ ડિસ્પ્લે થશે. તમને કયા એરિયામાં જે તમે કઈ વસ્તુ પોપ્યુલર છે
એ પોપ્યુલર વસ્તુની લિંક છે એ લિંક તમને આપશે. તમારા જે શું કહેવાય તમારો બ્લોગ છે એ બ્લોગમાં કઈ વસ્તુ પોપ્યુલર છે એ વસ્તુનું તમને લિંક પ્રોવાઈડ કરશે. પ્લસ તમારો ટ્રાફિક છે એ ટ્રાફિકનો ગ્રાફ ડિસ્પ્લે થશે. The graph works just like a graph on a side state screen, so you can click a point to see more information about that day traffic. નેક્સ્ટ શું કીધું છે તો કે નેક્સ્ટ છે ને આ ઇમેજનું કીધું છે. દાખલા તરીકે જો અહીંયા કોઈ યુઝરે ક્લિક કર્યું છે તો ક્લિક કરશો ને તો એની આખી ઇન્ફોર્મેશન ખુલશે કે આ દિવસમાં આટલો ટ્રાફિક આવ્યો, કઈ જગ્યાએ કેટલો ટ્રાફિક છે. આ બધી ઇન્ફોર્મેશન છે એ તમારે એક પર્ટિક્યુલર ડે ઉપર ક્લિક કરશો એટલે તમને મળશે. ઓકે, કમ્પ્લીટ. ઓકે, તો આ લેક્ચરમાં કોઈને પ્રોબ્લેમ છે? ડેશબોર્ડ ઓવરવ્યૂ, ડેશબોર્ડ ઓવરવ્યૂ ખ્યાલ આવ્યો? હા. ઓકે ઓકે, આના ઉપરનો છે ને એક પોઈન્ટ છે ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે, બતાવું તમને. આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે ને એ શું છે તો કે વર્ડપ્રેસ ડિરેક્ટરી એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર. ઘણીવાર છે ને આ એક્ઝામમાં પૂછાય છે, પણ આમાં છે ને બધી ફાઇલનું એક્સપ્લેનેશન નથી કરવાનું. જે મેઇન ફાઇલ છે ને એ મેઇન ફાઇલનું તમારા એક્ઝામ ઓરિએન્ટેડ કહું છું. ઇન કેસ એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાણું તો હવે આમાં છે ને તમારી વર્ડપ્રેસમાં આટલી બધી ફાઇલ છે. આ એકચ્યુઅલી જે .php વાળી છે ને આ બધી ફાઇલો જ છે, પણ 3 માર્ક્સમાં આ બધી વસ્તુ લખવાની જરૂર નથી. કદાચ તમે લખશો ને તો તમને 3 માર્ક્સ આપી દેશે પૂરેપૂરા, પણ આનાથી શું થાય તો કે તમારો ટાઈમ બગડશે. આ ફાઇલ ઘણી બધી લિસ્ટ છે. હવે આ કઈ ફાઇલ છે એ તમને બતાવું, લાઈવમાં બતાવું કે આ કઈ ફાઇલનું ડિસ્કશન કરવાનું છે આપણે. ઓકે, એ આ બધી ફાઇલનું ડિસ્કશન કરવાનું છે આપણે. તમને ખ્યાલ હોય તો વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કર્યું ત્યારે ઇન્સ્ટોલેશન કરી અને આપણે ઓટોમેટિક એક ફોલ્ડરને એક્સટ્રેક્ટ કરીને HT ડોક્સમાં મૂક્યું હતું, અને ત્યારે મેં તમને એવું કીધું હતું કે આ ફાઇલ છે ને એનું ફાઇલનું ડિસ્કશન આખો પોઈન્ટ છે ત્યારે કરશું. આ ફાઇલ જ નથી, આમાં એક ફોલ્ડર 3 અલગ અલગ ફોલ્ડર છે. હવે ફોલ્ડરની અંદર જાઓ ને એની અંદર ઘણી બધી ફાઇલો છે, તો આ બધી ફાઇલોનું આપણે ડિસ્કશન નહીં કરીએ કેમ કે આ પોઈન્ટ બહુ મોટો છે. જો આ ફાઇલો કેટલી બધી છે, આમાં એક WP એડમિન છે ને એમાં જ 95 આઇટમ છે. આ આઇટમ ટોટલ 95 છે, અને આ જે વર્ડપ્રેસનું ફોલ્ડર છે ને એમાં ટોટલ 21 આઇટમ છે. તો 3 માર્ક્સમાં આ 21 આઇટમ, એની અંદર WP એડમિનની 95 આઇટમ, આવી બધી થિયરી લખવા બેસાય નહીં. ખ્યાલ આવ્યો? આ વસ્તુ બહુ લેન્ધી થશે. એ એક નથી, WP કન્ટેન્ટમાં 4 આઇટમ છે. પ્લગિન્સમાં જાવ એટલે એક પ્લગિન્સની ઇન્ફોર્મેશન, થીમ્સની અંદર થીમ્સ, એવી જ રીતે WP ઇન્ક્લુડમાં તો 218 આઇટમ છે. આ ફોલ્ડર અને ફાઇલ સહિત કેટલું છે તો કે 218 છે. પછી એક ફોલ્ડરની અંદર તમે જાઓ એટલે એ એક ફોલ્ડરની અંદર પાછી અલગ ઇન્ફોર્મેશન છે. એટલે તમને એક્ઝામમાં ઇન કેસ આ વસ્તુ પૂછાય કે વર્ડપ્રેસ ડિરેક્ટરી સ્ટ્રક્ચર અથવા તો ફાઇલ સ્ટ્રક્ચર પૂછાયેલું હોય તો તમારે આ બધી વસ્તુ એક્સપ્લેન કરવાની જરૂર નથી. તમે મેઇન વસ્તુ એક્સપ્લેન કરી નાખો તોય તમને માર્ક્સ મળશે. કેમ કે કોઈ વ્યક્તિ આ બધી વસ્તુ એક્સપ્લેન કરવાની કોઈ એવી આશા ન રાખે. કદાચ તમે લખવા બેસો ને તો 3 કલાક તમારી ઓછી પડે. ખ્યાલ આવ્યો? એટલે આપણે આ જે પોઈન્ટ છે ને એમાં મેઇન વસ્તુ છે ને એ આપણે જોશું. ઓકે, એમાં જોઈએ આપણે વર્ડપ્રેસની જે ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે અથવા તો ફાઇલ સ્ટ્રક્ચર શું છે એનું પહેલાં એક્સપ્લેનેશન જોઈએ, પછી લિસ્ટ છે એમાંથી અમુક મેઇન વસ્તુ જોશું. The directory structure is the organization of file into hierarchy of folder. તમારું એકચ્યુઅલી ડિરેક્ટરી સ્ટ્રક્ચર શું કે છે તો કે તમારી જે વર્ડપ્રેસની જેટલી ફાઇલ અને ફોલ્ડર છે ને એને તમે એક હાયરાર્કી મેનરમાં ગોઠવી નાખો. એક શું કહેવાય, અલગ લાઇન બાય લાઇન આને ગોઠવો. એનાથી શું હશે તો કે ઇટ ડિસ્ક્રાઇબ હાઉ ફાઇલ આર અરેન્જ ફ્રોમ એ એપ્લિકેશન. તમારી એપ્લિકેશનમાં તમારી ફાઇલ કઈ રીતે અરેન્જ થશે એનું જે ડિસ્ક્રિપ્શન છે એ ડિસ્ક્રિપ્શન તમને આ પોઈન્ટ ઉપરથી મળશે.
વર્ડપ્રેસ ડિરેક્ટરી સ્ટ્રક્ચર અથવા તો વર્ડપ્રેસ ફાઇલ સ્ટ્રક્ચર શું કહે છે તો કે તમારી એપ્લિકેશનમાં ફાઇલ કઈ રીતે અરેન્જ થશે એનું જે ડિસ્ક્રિપ્શન છે એ તમારી આ પોઈન્ટમાં તમને ખ્યાલ આવશે. હવે આ હાયરાર્કી છે ને એ તમારી જેમ ટ્રી સ્ટ્રક્ચર છે ને એવા જ ટાઈપનું છે. હાયરાર્કી છે ને એ તમારું ટ્રી સ્ટ્રક્ચર ટાઈપનું છે. દાખલા તરીકે ડબલ્યુપી એડમિન છે, એની અંદર જાઓ એટલે સીએસએસ ની અંદર જાઓ એટલે કલરનું ફોલ્ડર, એમાં કલરની અંદર જાઓ એટલે ફરીથી બ્લુનું ફોલ્ડર. તો આ એક તમને હવે બ્લુની અંદર પાછી એક ફાઇલ છે. તો આ શું છે તો કે આ એક ટ્રી ટાઈપનું સ્ટ્રક્ચર છે. ધ વર્ડપ્રેસ ફાઇલ ઇઝ ઓનેસ્ટલી પ્રીટી સિમ્પલ એન્ડ હાઈ લેવલ. શું છે તો કે વર્ડપ્રેસ સ્ટ્રક્ચર છે ને એ સાવ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. તમને આ સમજવામાં સહેલું પડશે. યુ હેવ હવે આ તમારે કઈ જગ્યાએ સ્ટોર કરવાનું છે તો કે યુ હેવ યોર public underscore html folder where its 3 key folder are located as well as a lot of important files such as wp-config.php and .htaccess file. તમારે જો લાઈવમાં કામ કરતા હોય તો તમારું આ ફોલ્ડર કઈ જગ્યાએ રાખવાનું છે તો કે આ તમારું ફોલ્ડર ક્યાં અવેલેબલ હશે તો કે public underscore html માં અવેલેબલ હશે. public underscore html માં તમારું શું હશે તો કે public underscore html માં ટોટલી આ 3 મેઇન ફોલ્ડર હશે અને લિસ્ટ ઓફ બીજી ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે એ ફાઇલ અવેલેબલ હશે. એ ઇમ્પોર્ટન્ટ ફાઇલમાં એક્ઝામ્પલ આપ્યો છે wp-config અને .htaccess ફાઇલ છે. આ બે ફાઇલો બહુ ઇમ્પોર્ટન્ટ છે. વન બાય વન આપણે આનું ડિસ્કશન કરશું. ઓકે, અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? ના. ઓકે, હવે આ ફાઇલને તમારે એક્સેસ કરવી હોય તો હોસ્ટિંગ સર્વરથી એક્સેસ કરવી હોય તો તમે cPanel કંટ્રોલ પેનલની મદદથી મેનેજ કરી શકો અથવા તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે FTP છે એ FTP ની મદદથી ક્લાયન્ટ સાઇડથી તમે આ ફાઇલનો એક્સેસ કરી શકો. મે બી તમે કોઈ FTP નો એક્સેસ નહીં કર્યો હોય. એટલે તમારે વર્ડપ્રેસમાં કઈ કઈ ટાઈપની ફાઇલ્સ અને ડિરેક્ટરી હશે તો કે છે ને ડિરેક્ટરી છે ને અંદર ઘણી બધી છે, પણ જે મેઇન ડિરેક્ટરી કઈ છે તો કે wp admin, wp content અને wp includes. આ 3 છે એ તમારી મેઇન ડિરેક્ટરી છે. 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિરેક્ટરી છે. આપણે વન બાય વન જોશું. હવે આના સિવાયની કઈ ફાઇલ છે તો કે index.php છે, license.txt છે, readme.html, wp active.php આવી ઘણી બધી ફાઇલનું લિસ્ટ આપેલું છે. તો વન બાય વન આપણે બધા લિસ્ટ જોશું. આમાં છે ને સિલેબસમાં મે બી અમુક લિમિટેડ જ લીધા છે, જે મેઇન છે ને એ જ લીધા છે. જો પોસિબલ હશે અને મને એવું લાગશે કે અમુક વસ્તુ હજી ઇમ્પોર્ટન્ટ છે તો એ હું એડ કરી દઈશ મટીરિયલમાં. ઓકે, અત્યારે આમાં લિમિટેડ જ ફાઇલ હશે, બધી ફાઇલનું લિસ્ટ નથી. એટલે મેઇન ફાઇલ છે ને એનું લિસ્ટ છે. ઓકે, એમાં આપણે જોઈએ. આપણે પહેલું એક ડિરેક્ટરી તો જોવા મળીએ, સ્ટાર્ટ કરીએ. પહેલી છે એ છે wp admin. પહેલી છે ડિરેક્ટરી, પહેલું જે ફોલ્ડર છે એ ફોલ્ડરની અંદર ઘણી બધી ફાઇલો છે, પણ એમાં જે પહેલું છે એ છે wp admin. wp admin folder contain administrative file that power the WordPress dashboard. wp admin માં શું હશે તો કે એડમિનિસ્ટ્રેટિવ રિલેટેડ કોઈ વસ્તુ હશે, એડમિનિસ્ટ્રેટિવ રિલેટેડ ફાઇલ હશે, તમારા ડેશબોર્ડનો પાવર છે, આ બધી વસ્તુ બધી ફાઇલ છે એ આ ફોલ્ડરમાં અવેલેબલ હશે. The first thing that you see after logging into your WordPress site is the WordPress dashboard. તમારું આ જે વર્ડપ્રેસનું ડેશબોર્ડનું જે છે, તમે જ્યારે લોગિન થાવ છો અને જે પહેલી સ્ક્રીન જોવો છો એ તમારી આ ડેશબોર્ડની સ્ક્રીન છે. એ ક્યાં અવેલેબલ હશે તો કે એ તમારી wp એડમિનમાં અવેલેબલ હશે. અહીંયા એક એક્ઝામ્પલ આપી દીધો છે, જુઓ. આ તમારું ડેશબોર્ડ છે. પછી શું છે તો કે when you are trying to log in into dashboard, WordPress check whether the credentials that you have provided are correct or not. હવે પહેલું સ્ટેપ શું છે તો કે તમે લોગિન થાવ છો, ત્યારે લોગિન થાવ છો અને જે યુઝરનેમ ને પાસવર્ડ ચેક કરે છે એ ચેકિંગ છે એ ક્યાં અવેલેબલ હશે તો કે એ આ ફોલ્ડરની અંદર અવેલેબલ હશે કે તમે વેલિડ યુઝર છો કે નહીં.
આ વસ્તુ ચેક કરવા માટે તમે કરેક્ટ યુઝરનેમ પાસવર્ડ એન્ટર કર્યો છે. આ બધી વસ્તુ કઈ જગ્યાએ હશે? તો કે બધી વસ્તુ તમને WP એડમિન માં અવેલેબલ હશે. ક્લિયર છે? હા. ઓકે. નેક્સ્ટ શું કીધું છે? દાખલા તરીકે તમે એડમિન નથી અને તો તમે કોઈ નોર્મલ યુઝર છો. દાખલા તરીકે એડમિન એવું જરૂરી નથી, તમે કોઈ નોર્મલ યુઝર છો તો એ વસ્તુ પણ આમાંથી ચેક થશે. The file in WP admin folder enable WordPress to carry out this function. તમે આ જે ફંક્શન મેં કીધું ક્રેડેન્શિયલ ચેક કરવાનું, એ વસ્તુ છે એ વસ્તુ આમાં અવેલેબલ હશે. The file also enable bunch of other function. હવે આ ફાઇલમાં બીજા કયા ફંક્શન હશે? તો કે ડેટાબેઝ સાથે કનેક્ટિંગ કરવું છે, ડેશબોર્ડની રિલેટેડ કોઈ ફાઇલ છે, આ બધી વસ્તુ, આ બધા ફંક્શન છે એ તમારા આ ફોલ્ડરની અંદર અવેલેબલ હશે. WP એડમિનમાં કોઈને કન્ફ્યુઝન છે? WP એડમિન ના. ઓકે.